કે દિલની વાત કોને કહેવાય? કોઈ સમજદારની આગળ જ સમસ્યાઓ કહેવાય. નાદાન પાસે ઉકેલ લેવા જાઓ તો વધારે ગૂંચવી દે. ગમે ત્યાં દુખડા રડવાય નહીં, કહેવાય નહીં. કારણ એ ઉલટાનું દુઃખ વધારી દે. હશે કોઈ તમારા પાપ સામે આયા હશે એટલે એમ કે પાછા પાપે ધોવા ના આવે. એક તો આ દુઃખ અને પાછું પાપે. અને એમે કોઈને દુઃખ કહો એટલે તમે શું કર્યું? પેલો શું કે તમારું દુઃખ સાંભળીને મને બહુ દુઃખ થયું એટલે દુનિયામાં એક દુઃખી વધાર્યો. તમે કોઈને દુઃખ અસમર્થ એટલે દુઃખ હોય એક દુઃખી વધાર્યો તમે. સમસ્યાઓ સમજદાર આગળ કરાય. કોઈ ગુરુજન, કોઈ મહાપુરુષ, કોઈ ઠરેલ વ્યક્તિ હોય, લાગે કે ઉકેલ આના હાથે મળશે, એની આગળ સમસ્યાઓ પ્રસ્તુત કરે. અને જ્યારે ગુરુજનો આવે, અત્યારે રડી શકાય એવા ખભાઓ નથી રહ્યા. કોની આગળ? આજ માણસો એવા એકલા પડી ગયા છે, કોઈની આગળ સુખ કે દુઃખ કોને કહેવું એના માટે પણ લોકો ગોતવા જવા પડે. કારણ કે આને કહીશ તો આખા ગામમાં કહી આવશે. ના, નથી કહેવું. આજે કહેવાની જગ્યાઓ, માણસને દિલ ખોલવાની જગ્યાઓ ખતમ થતી જાય છે. આ સમાજની સમસ્યાઓ છે. કોની આગળ કે એ સમસ્યાઓ છે કે આજે દિલ ખોલવાની જગ્યાઓ નથી રહી. થયું નારદજી આવ્યા. આટલા ગ્રંથો રચ્યા પછી પણ હૃદયમાં પ્રસન્નતા નથી. નારદજી કોને કહેવાય? નારમ જ્ઞાનમ દદાતી નારદમ. જે જ્ઞાન આપે નારદ, જે અજ્ઞાનનું ખંડન કરે નારદ. કહ્યું કોઈક ઉપાય બતાવો. નારદજી કહેવા લાગ્યા, વ્યાસજી તમે ધર્મનું તો વિસ્તારથી વર્ણન કર્યું, પણ ધર્મીનો વિમલ યશ નથી ગાયો. પાપ અને પુણ્યની તો ખૂબ ચર્ચાઓ કરી, પણ જેમાં વિશુદ્ધ પ્રેમ હોય એ ગાથા નથી ગાઈ. તમે ભાગવત નથી રચી. આ ભાગવત એ પાપ અને પુણ્યની ઉપર વિશુદ્ધ પ્રેમની કથા છે કે પરમાત્મા સાથે જ્યારે પરમ પ્રેમ લાગી જાય છે ત્યારે કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, મોહ, મત્સર કાઢવા નથી પડતા, ખરી પડે. આજના સમયમાં આ બધું કાઢવા બેસશો ને કે પહેલા બધું દૂર કરી દઉં ને પછી ભગવાનને ભજીશ તો આ કાઢવામાં જ જીવન સમાપ્ત થઈ જશે. કોણે કહ્યું કે ક્રોધીને ભગવાન ના મળે? કોણે કહ્યું કે લોભીને ભગવાન ના મળે? કોણે કહ્યું કે કામીને ભગવાન ન મળે? કોને કહ્યું કે ઈર્ષાળુને ભગવાન ના મળે? એવું ક્યાં એવું નથી કે હા ઉત્તમ માણસ બનવા માટે આ બધું કાઢવું જોઈએ, પણ ભક્ત તો આની સાથે પણ ભગવાન એની ભક્તિનો સ્વીકાર કરી લે. કેટલી કથાઓ તમને એવી મળશે. દુર્વાસા મુનિ કેટલા ક્રોધી છે છતાંય ભગવત પ્રાપ્તિ છે. ઘણા લોભી પણ છે. આપણે વાર્તામાં નથી આવતું પેલું માનસી સેવાનું દાન કર્યું ગુસાઈજીએ, નથી દૂધ, નથી ચૂલો, નથી ખાંડ, તો એનો સ્વભાવ કંજૂસ એમ થયું કે એક ખાંડ મુઠ્ઠી વધારે પડી ગઈ. તો માનસીમાં દૂધમાં હાથ નાખ્યો કાઢવા માટે, અને ઠાકોરજી હાથ પકડ્યો કે આમાં તારું શું જાય છે? નથી કઈ. છતાં ઠાકોરજી હાથ પકડી લીધો. ચોરની વાર્તા આવે છે 252 ની વાર્તા. એક ચોર ગુસાઈજીનો સેવક થયો. ગુસાઈજી કોઈ ચોરી છોડી દે, ગુરુદેવ આ નહીં બને, ચોરી નહીં છૂટે. હવે આ કામ કરતા કરતા સ્વભાવ થઈ ગયો છે. ચોર ચોરી સે જાય પણ હેરાફેરી સે ના જાય. કંઈક તો એની આદત પડેલી જ હોય કે કંઈક ઊંચું નીચું કરી નાખે. કરવું શું? ચાલ ચોરી નથી છૂટતી તો બીજું વચન આપ, હંમેશા સાચું બોલજે. તો કે એ થશે, સાચું બોલી. અને એમ થયું કે હવે બ્રહ્મસમન લીધું ને હવે આ નાની મોટી ચોરીઓ, એકવાર રાજાને ત્યાં ચોરી કરી લઉં એટલે પછી ચોરી કરવા જ ના જવું પડે. અને આ વિચાર કરીને આવ્યો રાજાના મહેલમાં. દરવાજે દરબાન ઉભો તો રોક્યો, ક્યાં જાઓ છો? રાજાને ત્યાં ચોરી કરવા. હવે ક્યાં મજાક સવારે સવારે કરે? જાઓ જાઓ અંદર. એને જો કોઈ રાજાનો મિત્ર હશે એટલે મજાક કરે છે, અંદર જવા દીધો. એટલામાં બીજો પ્રધાન મળ્યો, ક્યાં જાઓ છો? ભીતર સુધી ક્યાંથી આવી ગયા? અરે રાજાની ચોરી કરવા આવ્યો છું ખજાનાની. હવે ક્યાં સવારે સવારે મજાક? જાઓ. એમ કરતા કરતા ખજાના સુધી પહોંચી ગયો. બધું ભર્યું પોટલામાં. પોટલું લઈને નીકળ્યો. દરવાજા દરબારને પૂછ્યું, આ શું લઈ જાઓ છો? કીધું તું ને ચોરી કરવા જાઉં છું. આ રાજાના બધા ઘરેણા ચોરી કરીને લઈ જાઉં છું. અરે ક્યાંક તમને બીજો કોઈ મળતો નથી, મારી જોડે જ મજાક કરો છો. અને જવા દીધો અને ઘરે બધું ધન લઈને આવી ગયો.
ત્યારે પેલાને થયું, જો ગુરુદેવે કહ્યું સાચું બોલજે, આટલા ક્ષણ માટે સાચો વૈષ્ણવ બનવાનો કેવળ દોડ કર્યો, સાચું બોલ્યો તો રાજાનું ધન મળ્યું. જો સાચો વૈષ્ણવ થઈ જાઉં તો ઠાકોરજી પોતાની કૃપાનું ધન મને આપી દે. અને એ દિવસથી નક્કી કર્યું કે હવે ચોરી કહેવાની મારી વાત. કોણે કહ્યું ક્રોધીને ભગવાન ન મળે, લોભીને ભગવાન ન મળે? ભગવાન તમારા દોષો જોઈને કૃપા કરતો જ નથી. અને એટલે ભક્તિ સભર બની જાઓ, ભગવત પ્રેમ ભરી લો, આ બધું ખરી પડશે. સાચો પ્રેમ પ્રભુ માટે જે દિવસે પ્રગટી જશે ને, એ દિવસે ક્રોધ કરવાની ઈચ્છા જ નહીં થાય. કારણ કે મારો ઠાકોરજી તો આની ભીતર છે, હું આના પર નહીં, મારા ઠાકોરજી પર ક્રોધ કરી રહ્યો. પછી વૃત્તિઓ નહીં દેખાય, વ્યક્તિત્વ દેખાશે કે આની ભીતર તો મારો ઠાકોરજી બિરાજે. આપ પડે બધું સમાપ્ત થઈ જશે. એટલે બહુ આમ આંખો બંધ કરી કરીને ક્રોધ કાઢવાની, લોભ કાઢવાની, ઈર્ષા કાઢવાની આ બધી કસરતો મૂકી દો. પ્રભુ પ્રેમથી ભરાઈ જાઓ, અંતઃકરણ આપમેળે પવિત્ર થઈ જશે. પ્રેમ એવો સાબુ છે, ગમે તેટલું મેલું મનનું કપડું હોય ને, એ પ્રેમના સાબુથી સ્વચ્છ બની જાય છે. પ્રેમ એવો પારસમણી છે, કાટ ખાયેલું લોઢા જેવું આપણું મન પ્રેમ રૂપી પારસમણી સ્પર્શે ને, એને સોનું બનાવી દે છે. બસ આ ભાગવત તમારા કામ, ક્રોધ, લોભ, મત્સર, ઈર્ષા, દ્વેષ એને કાઢવા માટે નથી, આ પરમ પ્રેમના પારસમણીને સ્પર્શ કરાવવા માટે છે. ભાગવત સાંભળવા માત્રથી ભક્ત પ્રેમથી સભર બને છે. અહીંયા 4 પ્રકારના ભાગવતજીનું પ્રાગટ્ય અને નારદજી ઉપદેશ આપ્યો. વ્યાસજી પરમ પ્રેમની ગાથાને ગાઓ, ભાગવતની રચના કહ્યું. ભાગવત તો તમારા હૃદયમાં છે વ્યાસજી. તમે અન્ય પુરાણોમાં ભાગવતનું મહાત્મ્ય લખ્યું જ છે. સ્મરણ કરો ભીતરથી. નારાયણ 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 કરતા નારદજી પધારી ગયા. સરસ્વતીમાં સ્નાન કરી વ્યાસજી સમાધિમાં બિરાજમાન થયા. કહેવાય છે કે ગણપતિજી લખવા બેઠા છે અને એ લખે છે. વ્યાસજી સમાધિ એટલે મહાપ્રભુજીએ 3 ભાષા ભાગવતમાં બતાવી: લૌકિક ભાષા, પરમત ભાષા અને સમાધિ ભાષા. સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટયમ. 3 ભાષા અને સમાધિ ભાષા ને પ્રમાણ ભાષા કહી છે. લખ્યું નથી, ભાગવત તો દેખાયું છે વ્યાસજી. આ મંત્રો ઋષિઓ લખતા નથી, એમને સમાધિમાં દર્શન થાય છે. ઋષય મંત્ર દસ્તાર એટલે સર્વોત્તમ સૂત્ર પણ તમે જુઓ ત્યારે કહો છો ને, ઋષિ રગ્નિ કુમારસ્તુ નામનાં છંદો જગત્યસૌ શ્રી કૃષ્ણાસ્યમ દેવતા ચ બીજમ કારુણિક પ્રભુ. ઋષિ કોણ છે આ સર્વોત્તમનો? અગ્નિ કુમારસ્તુ. અગ્નિ રૂપ વલ્લભના કુમાર ગુસાઈજી ઋષિ છે, રચયતા નથી. રચના અને પ્રાગટ્ય આ બંનેમાં બહુ ફરક છે. રચનામાં રચયતાનો પ્રભાવ હોય, પ્રાગટ્યમાં પરમાત્માનું સ્વરૂપ હોય. રચયતા તો રચના આની કહેવાય અને પ્રાગટ્ય આ તો પ્રગટ્યું છે વ્યાસજીના હૃદયમાં. પરમાત્મા એના પ્રગટ કરતા છે. સમાધિમાં બિરાજમાન થયા. ભાગવતની અનેક લીલાઓના દર્શન થવા લાગ્યા. મહાભારતના પ્રસંગો દેખાયા. યુદ્ધ સમાપ્ત થયું. મહાભારત કુરુક્ષેત્રનું રણ મેદાન એક વિશાળ સ્મશાન ઘાટ બની ચૂક્યું છે. કોઈના કપાયેલા મસ્તક, કોઈના કપાયેલા ધડ, કોઈના કપાયેલા હાથ પગ પડ્યા છે. ચારે બાજુ દુર્ગંધ વ્યાપી રહી છે. મડદાઓના ઢગલાઓ ખડકાયા છે. જીદ્દ અને સમડી જેવા પક્ષીઓ મડદાઓના શરીરમાંથી માંસના લોંદાઓ ખેંચી ખેંચી આકાશમાં ઉડી રહ્યા. ન જોવું ગમે એવું દ્રશ્ય સર્જાયું છે. ધર્મ ક્ષેત્ર માનો મરઘટ બની ચૂકી છે. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે એવું આ કુરુક્ષેત્રનું મેદાન ધર્મ ક્ષેત્ર જાણે નથી રહ્યું, સ્મશાન ઘાટ બની ગયું. લાશોથી ખડકાયેલું છે. અશ્વત્થામા દ્રોણાચાર્યનો પુત્ર મડદાઓને ખસેડી ખસેડી દુર્યોધનને શોધી રહ્યો છે.
એટલામાં દૂરથી અવાજ સંભળાયો, મિત્ર! કાન ઊંચા થયા, આ તો દુર્યોધનનો અવાજ છે. અને અવાજની દિશા તરફ દોડ્યો અશ્વત્થામા અને જુએ તો લોહીના ખાબોચિયામાં જોર જોરથી અંતિમ શ્વાસો દુર્યોધન લઈ રહ્યો. દુર્યોધનને એવું વરદાન હતું કે કોઈ એક એવી વાત સાંભળે કે એ સાંભળતાની સાથે એને હર્ષ થાય અને એ જ ક્ષણે શોક થાય, દુઃખ થાય. એવી વાત સાંભળે તો એનું મૃત્યુ થાય. અશ્વત્થામાએ જોયું, તારી આવી દશા કોણે કરી? મિત્ર, કહ્યું કે ભીમે ગદાઓના પ્રહાર જંઘાઓ પર કરી કરી મારી આ દુર્દશા કરી. મારી પાસે વધારે સમય નથી મિત્ર, મારી અંતિમ ઈચ્છાને પૂરી કર. હાથમાં હાથ મૂકીને અશ્વત્થામા કહે છે, મિત્ર, તને વચન આપું છું, તારી અંતિમ ઈચ્છા હું પૂરી કરીશ. બતાવ. કહ્યું દુર્યોધને, મરતા પહેલા આ આંખે હું 5 પાંડવોના કપાયેલા મસ્તક જોવા માંગુ છું. વચન આપ્યું, કાલે સૂરજનું પહેલું કિરણ નીકળે એ પહેલા 5 પાંડવોના કપાયેલા મસ્તક લાવી તારા ચરણોમાં ફેંકીશ. વચન આપીને નીકળ્યો અશ્વત્થામા. સામી છાતીએ લડવાની તાકાત નથી અશ્વત્થામામાં. શું કરું? કઈ રીતે વચન નિભાવું? રાતના પાંડવો સૂતા હોય ને ત્યારે શિરચ્છેદ કરી નાખે. પણ પરમાત્માની કૃપા છે પાંડવો પર. 5 પાંડવોને કહું, ચાલો, મારે તમારી જોડે મંત્રણા કરવી છે, યમુનાજીના તટ ઉપર મારી જોડે ચાલો. 5 પાંડવો ગયા. પાંડવોના યુવાન પુત્રો હતા 5ના. એમણે ભગવદ આજ્ઞા માની નહીં, ન ગયા, અને પાંડવોની જગ્યાએ પાંડવોના પુત્રો સૂતા છે. લુપાતો છુપાતો ખુલ્લું ખડગ લઈ અશ્વત્થામા છાવણીમાં પ્રવેશ કરે છે અને અંધારામાં થયું કે 5 પાંડવો સૂતા છે. 5ના શિરચ્છેદ કરી પોટલામાં બાંધી લટકાવીને દોડ્યો છે અશ્વત્થામા. મિત્ર, મિત્ર, મિત્ર કરતો કરતો ભાગ્યો. છેલ્લી શ્વાસો ગણે તો દુર્યોધન પ્રતીક્ષા કરી રહ્યો છે ક્યારે મારો મિત્ર આવે. અને જ્યાં સૂરજનું કિરણ નીકળ્યું ને દોડતો અશ્વત્થામા આવ્યો. મિત્ર, મારું વચન મેં નિભાવી દીધું છે, જલ્દી બતાવો 5 પાંડવોના મસ્તક, મારી પાસે સમય નથી. અને જ્યાં પોટલામાંથી ફેંક્યા જોઈને દુર્યોધનની આંખો ભીંજાઈ ગઈ. અરે મિત્ર, તે આ શું કર્યું? આ પાંડવો નથી, પાંડવોના પુત્રો છે. આમણે મારું શું બગાડ્યું હતું? તે તો અમારી પાછળ કોઈ તર્પણ કરનારું ઘરમાં ન રહેવા દીધું, અમારું શ્રાદ્ધ કરનારું ઘરમાં કોઈ ન રહેવા દીધું. 5 પાંડવોના પુત્રોને મારી નાખ્યા. આજ તો અમારો વંશ છે. આમણે મારું શું બગાડ્યું હતું? અને રડતા રડતા દુર્યોધને પ્રાણોના ત્યાગ કરી. કારણ કે જ્યારે સાંભળ્યું કે પાંડવોના શિર, હર્ષ થયો. જોયું તો પાંડવોના પુત્રોના મસ્તક છે અને શોક થયો. હર્ષ અને શોક બંને અનુભવ થયા અને ત્યાં જ પ્રાણોના ત્યાગ દુર્યોધને કરી. અને અહીંયા સવાર પડે પોતાના વાલ સોયા બાળકોને જગાવવા માટે દ્રૌપદી પ્રવેશ કરે છે. કોઈ માને જોવું ન ગમે એવું દ્રશ્ય. છાવણીમાં પ્રવેશે અને 5 કપાયેલા ધડ પડ્યા. લોહીના ખાબોચિયામાં આખી પથારી લોહીથી ખરડાયેલી છે. પુકાર કર્યો, હે કૃષ્ણ. દોડતા આવ્યા પાંડવોની સાથે ભગવાન. કોણ છે આ દુષ્કૃત્ય કરનારો? નહીં છોડું એને. પ્રતિજ્ઞા લીધી અર્જુને, એનો શિરચ્છેદ કરીશ. ભગવાને રથની લગામ પકડી અને ગડગડ ગડગડ તો રથ દોડ્યો છે. આગળ આગળ અશ્વત્થામા ભાગે છે અને પાછળ પાછળ અર્જુનનો રથ આવે. કેસથી પકડ્યો અશ્વત્થામાને અને ઘસડતા ઘસડતા, શાસ્ત્ર કહે, આતતાઈને જુઓ ત્યાં મારી નાખો. એક બલિ ચડાવવા માટે જેમ પશુને ઘસડતા લાવવામાં આવે એ રીતે અશ્વત્થામાને ઘસીટતા ઘસીટતા લાવવામાં આવે. અને જ્યાં દ્રૌપદી આ દ્રશ્ય જુએ છે, આ તો ભાગવત છે. મહાભારતની દ્રૌપદી કંઈક જુદી છે, કંઈક તેજો દ્વેષ છે, કંઈક અહંકાર છે. પણ ભાગવતની દ્રૌપદી તો ભગવત ભક્તા છે, ભગવદીયા છે.
બોલી મુંચ સા મુંચ મુંચ છોડો. બ્રાહ્મણો, આ તો બ્રાહ્મણ છે, આ ગુરુપુત્ર છે. મુચ્યતામ મુચ્યતામ એષ બ્રાહ્મણો નિતરામ ગુરુ. છોડો આને, છોડો. ગુરુપુત્ર પણ ગુરુ રૂપ કહેવાય. છોડી દો આને. શાસ્ત્ર એમ કહે કે આતતાઈને મારી નાખો. શાસ્ત્ર એમ કહે બ્રાહ્મણને મૃત્યુદંડ ન અપાય. કરવું શું? દ્રૌપદી કહેવા લાગી, મારો એનો વાંધો નથી, આ મરી જાય એમાં મને વાંધો નથી, પણ આ પણ કોઈ માનો દીકરો છે, અને જે દુઃખ હું અનુભવ કરી રહી છું એ બીજી કોઈ માને હું એ દુઃખ ના આપી શકું. છોડી દો. મૂંઝવણમાં પડ્યા કે કરવું શું, મારવો કે છોડવો? ઉપાય બતાવ્યો પરમાત્માએ. બ્રાહ્મણનું અપમાન જ એનું મૃત્યુ છે. એને અપમાનિત કરીને મુક્ત કર્યું, કેશ મર્દન કર્યું, મણી કાઢી લીધો, છોડ્યો અશ્વત્થામા. અશ્વત્થામાથી દ્રોણાચાર્યને બહુ પ્રેમ હતો, અને એટલે જ એમનું મૃત્યુ થયું. એવી કથા આખી મહાભારતની તમે કથાઓ સાંભળો તો કેટલી કથાઓના પળો આમ ઉગડતા જાય.